મિત્રો આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 છે એની અંદરનું મોસ્ટ એમબી મોડેલ પેપર નંબર 2 નું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। પેપર નંબર 1 નું સોલ્યુશન તમે હજી સુધી ના જોયું હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા આઈ બટનમાં તમને લિંક જોવા મળી જશે, તો ત્યાં જઈને તમે અચૂકથી જોઈ લેવાનું છે। 2 પ્રશ્નપત્રો જોઈ લેશો તો તમને સારો એવો લાભ થઈ જશે। વિભાગ નંબર એ જોઈએ, જેમાં સૌપ્રથમ છે જોડકા। તો યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે જોડકા। તો આ છે વિરલ વિભૂતિ સામે સાહિત્ય પ્રકાર છે, તેમાં આવશે ક એક ચરિત્ર નિબંધ છે। ગતિભંગ તેમાં આવશે અ એક લઘુકથા છે। ભૂલી ગયા પછી તો આવશે ડ એક એકાંકી છે। ચોપડાની ઇન્દ્રજાળ એમાં આવશે બ આ મિત્રો શું છે આત્મકથા ખંડ। હવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં છે કે વૃંદાવનદાસની મંડળી ખાલી જગ્યાનું શ્રવણ કરતી હતી, તો આવશે ભાગવતનું। છઠ્ઠો ડાંગ વનો અને નિબંધ લેખકના ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવેલો છે, તો આવશે રખડુનો કાગળ। સાતમો ગાંધીજીએ શ્રીમદચંદ્રના ખાલી જગ્યા ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું, તો શું આવશે આત્મસિદ્ધિ શાસ્ત્ર। આઠમો આંબા પટેલ ખાલી જગ્યા જઈને વછેરી મૂલવી લાવ્યા હતા, તો આંબા પટેલ ક્યાં જઈને બાબરા જઈને વછેરી મૂલવી લાવ્યા હતા। હવે છે એક વાક્યની અંદર જવાબ આપો કે ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી, તો ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી। 10મો ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી સંગમ છે, તો ભગવદ્ ગીતા એ કર્મયોગ, જ્ઞાનયોગ અને ત્રીજો જે છે એ તમારે ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનો ત્રિવેણી સંગમ છે। હવે જે છે મિત્રો પ્રશ્નો એની સામે ચેપ્ટરના ક્રમ લખેલા છે, તમારે ત્યાં જઈને જાતે જઈને વાંચવાનું છે। તો છે કે લેખક અને તેમની ટુકડીઓ હિમનદી ઓળંગવા માટે શું કર્યું, તો એ મિત્રો છે ચેપ્ટર નંબર 22નો પ્રશ્ન, હિમાલયમાં એક સાહસ। 12મો કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા અને શા માટે જતા હતા, તો આ મિત્રો છે આપણો ચેપ્ટર નંબર 14નો પ્રશ્ન। 13મો છે બાવાના બે બગડ્યા એમ કાળું શા માટે કહે છે, આ છે આપણો ચેપ્ટર નંબર 18નો પ્રશ્ન। એ જોઈએ નીચેના આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર આપણે ઉત્તર લખવાના છે। એમાં છે કે છેલ નહીં પણ ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વર્ણવાની છે, તો આજે આપણે 24મો પાઠ છે ઘોડીની સ્વામી ભક્તિ એમાંથી લીધેલ છે। ભૂખથી પુંડી ભીખ કૃતિને આધારે કાળુનું પાત્ર લેખન કરવાનું છે, તો આ મિત્રો છે ચેપ્ટર નંબર 18નો પ્રશ્ન। આગળ જઈએ આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે, આ વિધાનને રેસનો ઘોડો કૃતિને આધારે આપણે સમજાવવાનું છે, તો આપણો પાઠ નંબર 2 જે રેસનો ઘોડો એમાંથી લીધેલ છે। તો અહીંયા સુધી આપણો વિભાગ નંબર એ છે જે આપણું 20 માર્ક્સનું છે। હવે વિભાગ નંબર 2 નું સોલ્યુશન જોઈએ, જે પણ આપણું 20 માર્ક્સનું છે। જોઈ શકો છો એ આપણો ગદ્ય વિભાગ છે। એમાં સૌપ્રથમ જોડકા છે, બંને સેમ જ છે કે બોલીએ ના કાંઈ એની સામે સાહિત્ય પ્રકાર નથી, એના કવિના નામ છે। બોલીએ ના કાંઈ તો એમાં આવશે ક હરીન્દ્ર દવે। પછી માધવને દીઠો છે ક્યાં, તો આવશે એની સામે આવશે ડ રાજેન્દ્ર શાહ। 17મો જે છે એની સામે આવશે ડ રાજેન્દ્ર શાહ। માધવને દીઠો છે ક્યાં, તો એમાં શું આવશે ક હરીન્દ્ર દવે। 19મો એક બપોરે તો આવશે રાવજી પટેલ। વતનથી વિદાય થતા તો આવશે બ જયંત પાઠક। હવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો બીજા હાઇકુમાં ખાલી જગ્યાનું ચિત્ર છે, તો બીજા હાઇકુમાં રાતનું ચિત્ર છે। નેક્સ્ટ બીજો 22મો શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ ખાલી જગ્યા હોય છે, તો ચિત્તની વૃત્તિ કેવી હોય છે, ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે। જે મિત્રો 21મી ખાલી જગ્યા છે એનો જવાબ ખોટો હોય તો મારે સાચો કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે, જેનો જવાબ સાચો હશે એની કમેન્ટ પિન કરીશું। 23મો બરકત વિરાણીનું તખલ્લુસ ખાલી જગ્યા છે, તો આવશે બેફામ। 24મો વીરા સંબોધનથી શરૂ થતું કાવ્ય કયું છે, તો વીરા સંબોધનથી આપણું જે ચાંદલ્ય લોકગીત છે એ મિત્રો શરૂ થાય છે। હવે છે નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો કે ભારવાળો મુગુટ એટલે શું, તો ભારવાળો મુગુટ એટલે કે જવાબદારીવાળો મુગુટ। 26મો શિકારી કાવ્ય કયા છંદમાં રચાયેલ છે, તો શિકારી કાવ્ય એ મિત્રો અનુષ્ટુપ છંદની અંદર રચાયેલ છે। હવે છે 3-4 વાક્યમાં જવાબ આપો, જે આપણા 2 ગુણના પ્રશ્ન છે, કોઈ પણ 2 લખવાના છે પરીક્ષાની અંદર। એમાં છે 27મો કે દીપ હોલવું હાઇકુ દ્વારા કવિ શું કહેવા માગે છે, પાઠ નંબર 23નો છે। 28 વતનથી વિદાય થતા કૃતિના કવિને કીડી પર ચાલતા કેવી વેદના અનુભવી રહ્યા છે, તો આ મિત્રો કાવ્ય નંબર 13નો છે। પછી છે 29 કે ગંગા સતી કોને નમવાની વાત કહે છે, તો કાવ્ય નંબર 3 જે છે એ પાઠનો છે શીલવંત સાધુ। હવે છે 10-12 વાક્યની અંદર મોટા પ્રશ્નો છે, જે મિત્રો પ્રત્યેકના 3 ગુણ છે, 3 આપેલા છે, એમાંથી કોઈ પણ 2 આપણે લખવાના છે આવડતા।
કે ચાંદલિયો કાવ્યમાં નિરૂપાયેલ કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર તમારા શબ્દમાં વર્ણવાનું છે. તો કાવ્ય નંબર 21નો છે. 31 દિવસો જુદાઈના જાય છે ગઝલમાં વ્યક્ત ગનીની મનસ્થિતિ વર્ણવાની છે. તો આ મિત્રો કાવ્ય નંબર 17નો છે. 32 બોલિયાના કાંઈ કાવ્યમાં કવિ માનવને સ્વજીવન બોધ આપે છે. તો આ પણ કાવ્ય નંબર 15નો છે. આગળ જે વિભાગ નંબર સી, જે આપણો વ્યાકરણ વિભાગ છે, એમાં સૌપ્રથમ જોડણી આપણે આપવાની છે. તો જોઈ શકો છો, પહેલી છે તુમુલ. તુમુલની સાચી જોડણી કઈ છે? જે મિત્રો લાસ્ટમાં આપેલી છે એ આપણી સાચી જોડણી છે. વીજળી, તો વીજળીની પણ જોઈ શકો છો લાસ્ટમાં જે આપેલી છે એ આપણી સાચી જોડણી છે. આગળ જઈએ. આગળ છે 34માં સૃષ્ટિ શબ્દની સાચી સંધિ છોડવાની છે. સૃષ્ટિ, તેમાં મિત્રો આવશે સૃચ પ્લસ તી, બીજા નંબરનું છે એ સાચું છે. પછી નવજાત શબ્દનો સમાસ ઓળખાવો. તો નવજાત, તો નવું જન્મેલું બાળક, તો એ મિત્રો શું થશે? કર્મધારય સમાસ. 36 નીચે આપેલ બંને શબ્દોના જોડણીભેદ થતો અર્થભેદ. ખચિત તો થશે જડેલું, ને બીજું ખચિત તો થશે જરૂર. 37માં થશે આકાશમાં કાળા પટ વાદળા હડિયા પાટી લેવા માંડ્યા. વાક્યમાં કયો અલંકાર રહેલો છે? તો આવશે આમાં રૂપક અલંકાર રહેલો છે. હવે છે મીઠાશ શબ્દમાં કયો પ્રત્યય? તો મીઠાશની અંદર કંઈ પણ છૂટું પડતું નથી. તો મિત્રો કયો છે? એક પણ પ્રત્યય નથી આમાં. 39 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. વાદળ તો થશે નિરદ, સ્ત્રી તો થશે વનિતા. હવે છે ધૂળ સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો છે. ધૂળ તો એક દ્રવ્ય છે, તો થશે દ્રવ્યવાચક. હવે માગ્યા મુજબ જવાબ, એટલે કે નીચે એના ઓપ્શન નહીં આપેલા હોય. રૂઢિપ્રયોગનો અર્થ આપો સૌપ્રથમ. કંઠે પ્રાણ આવવા તો મરવા જેવું થવું. હવે છે કહેવતનો અર્થ. નહીં કરના કે નહીં કાટના, તો બંનેમાંથી એકે બાજુના લાભ ન મળવો અથવા બંનેમાંથી એકે બાજુના ન રહેવું. હવે છે 43 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે કોઈ વસ્તુનો સંગ્રહ કે મોહ ન રાખવો તે, તો આવશે અપરિગ્રહ. 44 નીચેના શબ્દોમાંથી વિરોધાર્થી શબ્દ આશીષ, તો થશે સાપ. હવે છે કર્મણી વાક્યમાં ફેરવવાનું છે કે રામે તાડકા રાક્ષસીનો વધ કરેલો, તો રામથી તાડકા રાક્ષસીનો વધ કરાયો. હવે છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ બચાડી, તો થશે બિચારી. નેક્સ્ટ આગળ કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. તો ચતુર ઘોડીનો શું થયો? ચતુર એ ઘોડીનો ગુણ છે, માટે થશે ગુણવાચક. 48 નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો. ક્રિયા, પરંતુ ક્રિયાનું પણ આપણે વિશેષણ આપવાનું છે. તો જીવનની પળો ઝપાટાબંધ વહી જતી હતી. તો એ શું થશે? ઝપાટાબંધ એ મિત્રો છે એક અવસ્થા છે, તો થશે અવસ્થાવાચક. આગળ જઈએ. 49 કે મહાત્મા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો સૌપ્રથમ આપણે એક એક શબ્દ બધું આખું ધ્યાનમાં નથી લેવાનું, એક એક ધ્યાનમાં લો તો જ તમે સારી એવી આસાનીથી લખી શકશો. હવે છે પ્રેરક વાક્ય રચના. તો મિત્રો એક ટ્રીક યાદ રાખવાની છે. જ્યારે પણ તમને પ્રેરક વાક્ય રચનાની અંદર રૂપાંતર કરવાનું પૂછાયેલું હોય ત્યારે યાદ રાખવાનું છે, આ પ્રશ્નની અંદર જ જવાબ છે પ્રેરક, એટલે કે બીજાને કાર્ય કરવા આપણે પ્રેરવાનું છે. પ્રેરક જ્યારે હોય એના જવાબમાં કોઈ પણ એક પાત્ર વધારાનું એડ થતું હોય છે. તો ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ પહોંચ્યા, તો અહીંયા હશે અસીતે કરામતથી ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા. તો અહીંયા કયું પાત્ર એડ થયું? અસિત. માત્ર આ પ્રેરક રચના છે. હવે છે પંક્તિનો છંદ ઓળખાવો કે ભણતા પંડિત નિપજે, લખતા લઈયો થાય, 4 ગાઉ ચાલતા લાંબો પથ કપાય. તો આ મિત્રો કયો છે? આ છે દોહરો છંદ. 52મો શિખરણી છંદનું બંધારણ. તો શિખરણી છંદનું બંધારણ જોઈ શકો છો. યમન, શભ, લગા. વિભાગ નંબર ડી જોઈએ, જે આપણો લેખન વિભાગ છે. એમાં સૌપ્રથમ અર્થ વિસ્તાર આપવાનો છે. 2 આપેલા હશે, એમાંથી કોઈ પણ એક વિશે તમારે લખવાનું, તમને 4 માર્ક્સ મળશે. કે સફળતા જિંદગીની હસરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એના અથવામાં આઈએમપી છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે. તમને એક અહેવાલ પૂછાશે 4 માર્ક્સની અંદર કે તમારી શાળામાં વય નિવૃત્તિ થતા શિક્ષકશ્રીનો શુભેચ્છા સમારોહ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખવાનો છે. પછી એક તમને કદખંડ આપેલો છે. એ કદખંડ તમારે સંપૂર્ણ વાંચવાનો છે, સમજવાનો છે, અને એમાંથી તમને શું શીખવા મળે છે, એ કદખંડ શું કહેવા માગે છે, એ તમારે 3 લીટીની અંદર જણાવવાનું છે અને યોગ્ય શીર્ષક આપવાનું છે. એના પણ છે મિત્રો 4 માર્ક્સ. હવે જોઈએ આપણે નિબંધ. તો આઈએમપી નિબંધ છે, અહીંયા જોઈ શકો છો. નિબંધ તમને 8 માર્ક્સમાં પૂછાશે. 3 આપેલા હશે, એમાંથી કોઈ પણ એક તમારે આવડતો નિબંધ લખવાનો. એમાં આઈએમપી છે જીવનમાં રમતગમતનું મહત્ત્વ. બીજો, જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો. ત્રીજો, શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી, એના વિશે તમારે જણાવવાનું છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતી વિષયની અંદર જે આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 છે એના માટે મોસ્ટ આઈએમપી અને મિત્રો બોર્ડ માટે પણ અતિ મોસ્ટ આઈએમપી નીવડી શકે છે આ પ્રશ્નપત્ર માટે. તમારે બોર્ડની તૈયારીને ધ્યાનમાં રાખીને પણ આ પ્રશ્નપત્ર તૈયાર કરી લેવાનું છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઇક કરવાની છે. ચેનલ ઉપર નવા હોય, ફર્સ્ટ વાર આ વિડીયો જોતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને નેક્સ્ટ તમારે ધોરણ 10ની અંદર કયા વિષયનો મોસ્ટ આઈએમપી મોડલ પેપરનો વિડીયો જોવે છે એ કમેન્ટ કરજો, જેથી કરીને તમારા માટે તે વિડીયો લાવી શકીએ. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.